ડભોઈ તાલુકાના વણાદરા ગામની શ્રી વિનય મંદિર શાળાના 12મા ધોરણના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તેમજ શાળાના આચાર્યનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો. દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ટ્રસ્ટી શિક્ષકોને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના ધોરણ 12ના વિદ્યાર્થીઓએ શાળામાં વિતાવેલી ક્ષણો તેમજ શાળાના શિક્ષકો સાથેના અનુભવો મંચ પર રજૂ કર્યા હતા. શાળાના આચાર્ય કનુભાઈ પટેલ, જેઓ છેલ્લા 15 વર્ષથી વણાદરા ગામની શાળામાં ફરજ નિભાવી રહેલ આચાર્ય સાહેબનો વિદાય સમારંભ તેમજ નવા આચાર્ય સાહેબને શાળાનો ચાર્જ સોંપવામાં આવ્યો. નિવૃત્ત થયેલ શિક્ષક કનુભાઈ પટેલે જણાવ્યું હતું કે શાળામાં વણાદરા ગામનો તેમજ વડીલોનો ઘણો સહકાર મળેલો છે. સાથે સાથે જણાવ્યું હતું કે ગામના સ્થાનિક ડોક્ટર સુરેશભાઈ શાળાના કોઈ પણ વિદ્યાર્થીને ગમે ત્યારે કંઈ પણ થયું હોય તો તેની સારવાર સુરેશભાઈ ડોક્ટર વિનામૂલ્યે સેવા આપી છે. એવા જુદા જુદા ક્ષેત્રનો ઘણો સહકાર મળે છે. વિદાય સમારંભ કાર્યક્રમના શાળાના ટ્રસ્ટી શિક્ષકો, વિદ્યાર્થીઓ અને ગામના વડીલો હાજર રહ્યા હતા. વિદાય સમારંભ નિમિત્તે શાળાના આચાર્ય તરફથી વિદ્યાર્થીઓને બોલપેન વિતરણ કરવામાં આવી હતી. તેમજ વિદાય સમારંભ નિમિત્તે ભોજનની વ્યવસ્થા આચાર્ય કનુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. રિપોર્ટર મોલિન વ્યાસ, વાઘોડિયા. હું કનૈયાલાલ જેઠાભાઈ પટેલ અને શ્રી વિનય મંદિર વણાદરાના આચાર્ય તરીકે છેલ્લા 16 વર્ષથી ફરજ બજાવતો હતો. આ દિવાળીએ 31/10/2024ના રોજ વય નિવૃત્તિના કારણે હું નિવૃત્ત થયો છું અને મારે કુલ નોકરી શિક્ષક તરીકે હું થુવાવી હાઈસ્કૂલમાં જોડાયેલો. ત્યાંથી શિક્ષણ જગતમાં મારી જે સફર છે એમાં 32 વર્ષની આ શિક્ષણ જગતમાં સેવા કરી અને છેલ્લે આ શાળામાંથી હું 31/10/24ના રોજ નિવૃત્ત થયો છું. આ શાળામાં હું આચાર્ય તરીકે ફરજ બજાવવા માટે 2008માં આવેલો અને ત્યારથી 16 વર્ષ સુધી સતત અહીંયા મેં ફરજ બજાવી છે. આ ફરજ દરમિયાન આ શાળા માત્ર એવી છે કે એને 2 ટ્રસ્ટ સંચાલિત કરી રહ્યા છે. એક શ્રી કેળવણી મંડળ વણાદરા અને બીજું સપોર્ટિંગ ટ્રસ્ટ છે શ્રી પાઠશાળા ચેરિટેબલ ટ્રસ્ટ વણાદરા. બંને ટ્રસ્ટ, બંને કેળવણી મંડળ અને ટ્રસ્ટ બંને સંસ્થાઓએ શાળાના સંચાલનમાં મને ખૂબ સહકાર આપ્યો, ખૂબ સહકાર આપ્યો, ખૂબ સ્વતંત્રતા આપી. સાથે જ અમારા જ કેમ્પસમાં જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળા છે એને પણ પીએમ સ્કૂલનો આજે દરજ્જો છે. અમે બધાએ ભેગા થઈ એક ટીમ તરીકે ખૂબ સરસ કામ કર્યું અને આખી ટીમે એટલો બધો સહકાર આપ્યો. પ્રાથમિક શાળાના શિક્ષકોથી માંડીને માધ્યમિક શાળાના શિક્ષકો એ બધાએ અમને ખૂબ સહકાર આપ્યો. હું જ્યારે હાજર થયો ત્યારે અહીંયા ધોરણ